આકાશવાણી સમાચાર રિદ્ધિ પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયાથી આશરે 13,000 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભારતની સૌપ્રથમ પાણીમાં ચાલતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં વિસ્ફોટ કરનાર વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને વર્ષ 2023 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કર્યા. રાષ્ટ્રીય યુવા સાંસદ 2024 મહોત્સવમાં હરિયાણાના યતિન ભાસ્કર દુગ્ગલે પ્રથમ ઇનામ, જ્યારે તમિલનાડુના વૈષ્ણવ પિચાઈએ બીજું ઇનામ અને રાજસ્થાનના કનિષ્ક શર્માએ ત્રીજું ઇનામ જીતી લીધું. ઇટલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઇસ રિચાર્ડસનને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયાથી આશરે 13,000 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. બેતિયામાં એરપોર્ટ ગ્રાઉન્ડ પર એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે બિહારનો વિકાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકાર આ માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારના કારણે બિહાર ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. શ્રી મોદીએ રાજ્યમાં લાલુ પ્રસાદ યાદવની આગેવાની હેઠળની અગાઉની રાષ્ટ્રીય જનતા દળ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે તે સમયે જંગલ રાજ હતું, જેણે રાજ્યના યુવાનોના ભવિષ્ય અને ભાગ્યને બરબાદ કરી દીધું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતાથી 15,400 કરોડ રૂપિયાના વિવિધ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ ભારતની સૌપ્રથમ પાણીમાં ચાલતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કોલકાતા મેટ્રોના પૂર્વ પશ્ચિમ કોરિડોરના હાવડા મેદાન એક્સપ્લેનેડ વિભાગનું અનાવરણ કર્યું. શ્રી મોદીએ તેમની મુલાકાત દરમિયાન શહેરી ગતિશીલતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અન્ય ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી. શ્રી મોદીએ કેટલાક અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા. 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તેમના 10 દિવસના પ્રવાસના ભાગરૂપે 5 દિવસમાં શ્રી મોદીની પશ્ચિમ બંગાળની આ બીજી મુલાકાત છે. કોલસા મંત્રાલયે ભારતમાં કોલસા ગેસ પ્લાન્ટ સ્થાપવામાં રસ ધરાવતા જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી રોકાણકારો પાસેથી પ્રતિસાદ માંગતી દરખાસ્તો માટે 3 ડ્રાફ્ટ પેપર બહાર પાડ્યા છે. મંત્રાલયે કહ્યું કે કેબિનેટ દ્વારા નાણાકીય સહાય યોજનાને મંજૂરી આપ્યા બાદ આ પત્રો બહાર પાડવામાં આવ્યા છે. તેમાંથી 8,500 કરોડ રૂપિયા 3 કેટેગરીમાં કોલ ગેસ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા માટે ફાળવવામાં આવ્યા છે. હિતધારકો આ મહિનાની 20મી તારીખ સુધીમાં કોલસા મંત્રાલયની વેબસાઇટ પર ઈમેલ કરી શકે છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આજે બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં વિસ્ફોટ કરનાર વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઇનામની જાહેરાત કરી છે. એજન્સીએ કહ્યું છે કે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. તાજેતરમાં કેફેમાં થયેલ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. બાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપી દીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2022 અને 2023 માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારો એનાયત કર્યા. આ પુરસ્કારો સંગીત, નૃત્ય, નાટક, લોક અને આદિવાસી કલા, કઠપુતળી અને સંલગ્ન થિયેટર કલાના ક્ષેત્રોમાં આપવામાં આવ્યા છે. અકાદમી પુરસ્કારો ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ સમારોહમાં 7 પ્રતિષ્ઠિત કલાકારોને સંગીત નાટક અકાદમી ફેલોશિપ પણ એનાયત કરી હતી. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ અને પરંપરામાં પરફોર્મિંગ આર્ટ્સનું મહત્વનું સ્થાન છે. તેમણે કહ્યું કે પ્રાચીન કાળથી દેશમાં કલાના સ્વરૂપોને ખૂબ સન્માન આપવામાં આવે છે. સંગીત નાટક અકાદમી ફેલોશિપ એ તેમના અસાધારણ યોગદાન માટે પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કલાકારોને આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ સન્માન માત્ર શ્રેષ્ઠતા અને સિદ્ધિના ઉચ્ચતમ ધોરણોનું જ પ્રતીક નથી, પરંતુ સતત વ્યક્તિગત કાર્ય અને યોગદાનને પણ ઓળખ આપે છે. અકાદમી ફેલોના સન્માનમાં 3 લાખ રૂપિયા હોય છે, જ્યારે અકાદમી પુરસ્કારમાં 1 લાખ રૂપિયાની રોકડ હોય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રાષ્ટ્રીય યુવા સાંસદ 2024 મહોત્સવમાં હરિયાણાના યતિન ભાસ્કર દુગ્ગલે પ્રથમ ઇનામ જીત્યું, જ્યારે તમિલનાડુના વૈષ્ણવ પિચાઈએ બીજું ઇનામ અને રાજસ્થાનના કનિષ્ક શર્માએ ત્રીજું ઇનામ જીત્યું છે.
નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સત્રને સંબોધતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે યુવાનોની વિચારવાની ક્ષમતા, નવીનતા લાવવાની ક્ષમતા અને કામ કરવાનો ઉત્સાહ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવામાં મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે ભારત માત્ર વિકસિત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને માર્ગ બતાવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આજે આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે અને સાથે જ તેની વિરાસતને પણ જાળવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે યુવાનોનો સંકલ્પબદ્ધ અવાજ એક રાષ્ટ્ર તરીકે ભારતનો સંકલ્પ દર્શાવે છે. તેમણે કહ્યું કે ભારતે ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ વિશ્વની ટોચની 5 અર્થવ્યવસ્થાઓમાં જોઈ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત નબળા નેતૃત્વમાંથી મજબૂત નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે અને આજે વિશ્વ નેતાઓ સાથે ખભેથી ખભા મિલાવીને ચાલી શકે છે. તેમણે કહ્યું કે ભારત નેટ ઇમ્પોર્ટરથી નેટ એક્સપ્લોરર, યુપીઆઈથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માય ભારતથી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે. ખેલો ઇન્ડિયાના રમતવીરો હવે સરકારી નોકરીઓ માટે પાત્ર બનશે. આ મામલે કર્મચારી અને તાલીમ વિભાગ અને રમતગમત મંત્રાલયે સરકારી નોકરી માટે ઇચ્છુક ખેલાડીઓની યોગ્યતા અંગે પ્રગતિશીલ સુધારા કર્યા છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે કહ્યું કે ખેલો ઇન્ડિયા ગેમ્સના યુવાનો, યુનિવર્સિટીના ખેલાડીઓ, પેરા અને શિયાળુ રમતના ચંદ્રક વિજેતા હવે સરકારી નોકરી માટે પાત્ર બનશે. તેમણે કહ્યું કે નિયમોમાં ફેરફાર દ્વારા વિવિધ રમતોના સમાવેશને સુનિશ્ચિત કરવા માટે રમતો અને સ્પર્ધાઓની પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. શ્રી ઠાકુરે કહ્યું કે સુધારેલા નિયમો ભારતને રમતગમતની મહાસત્તા બનાવવા માટે ખેલાડીઓને ટેકો આપવાના એક મહત્વપૂર્ણ પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. ઇટલીમાં વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર્સમાં બ્રિટનના લુઇસ રિચાર્ડસનને હરાવી ભારતીય બોક્સર નિશાંત દેવે વિજય મેળવ્યો છે. શરૂઆતના રાઉન્ડમાં અન્ય 5 ભારતીય બોક્સરોને હરાવ્યા બાદ ટુર્નામેન્ટમાં ભારતની આ પ્રથમ જીત છે. ગઈકાલે રાત્રે 6 વખતની એશિયન ચેમ્પિયનશિપમાં 48.5 વજન કેટેગરીના ખેલાડી શિવ થાપાએ ઉઝબેકિસ્તાનના વર્તમાન વિશ્વ ચેમ્પિયન રૂસ્લાવ અબ્દુલાએવ સામેનો મુકાબલો ગુમાવ્યો હતો. આ સ્પર્ધામાં કોટા સુરક્ષિત ન કરનાર બોક્સરોને 23 મેથી 3 જૂન દરમિયાન બેંકોકમાં યોજાનારી બીજી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર દરમિયાન પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થવાની અંતિમ તક મળશે. ભારતીય નૌકાદળના વડા એડીએમ આર હરિકુમારની હાજરીમાં આજે આઈએનએસ જટાયુને નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ લક્ષદ્વીપ ટાપુઓ પર સુરક્ષા માળખામાં વધારો કરવાના નૌકાદળના સંકલ્પમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. નેવલ ડિટેચમેન્ટ મિનિકોયની સ્થાપના 1980ના દાયકાની શરૂઆતમાં નેવલ ઓફિસર ઇન્ચાર્જના ઓપરેશનલ કમાન્ડ હેઠળ કરવામાં આવી હતી. મિનિકોય એ લક્ષદ્વીપનો સૌથી દક્ષિણનો ટાપુ છે. આ નૌકાદળની એકંદર ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે. આ બેઝ ઓપરેશનલ પહોંચને વધારશે અને પશ્ચિમ અરબી સમુદ્રમાં ચાંચાગીરી અને નશા વિરોધી કામગીરી તરફ ભારતીય નૌકાદળના ઓપરેશનલ પ્રયાસોને સરળ બનાવશે. કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું કે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં પ્રવેશ્યું છે. આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ અને બ્લોકચેન ટેકનોલોજી જેવી તકનીકી પ્રગતિનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ચોથી પેઢીની ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન સુગમતા જાળવવા માટે દેશે વેપાર સંબંધિત ગુપ્ત માહિતી ગોપનીય રહે તેની ખાતરી કરવી પડશે. તેમણે આજે નવી દિલ્હીમાં વેપાર રહસ્યો અને આર્થિક જાસૂસી પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર દેશને વેપાર રહસ્યોના ઉપયોગ દ્વારા જ હાંસલ કરી શકાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં બેતિયાથી આશરે 13,000 કરોડના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભારતની સૌપ્રથમ પાણીમાં ચાલતી મેટ્રો સેવાનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 94 પ્રતિષ્ઠિત કલાકારોને વર્ષ 2024, 22 અને 23 માટે સંગીત નાટ્ય અકાદમી પુરસ્કારો એનાયત કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.